તો અમદાવાદની સેન્ટ ઝેવિયર સોયલા સ્કૂલને ફી રેગ્યુલેશન કમિટીના આદેશનું પાલન ન કરવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કારણદર્શક નોટિસ ફટકારી છે। એફઆરસીએ શાળાને ઓછી ફી લેવા અથવા આવતા વર્ષની ફીમાં સરભરા કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ શાળાએ તેનું પાલન ન કર્યું। વધુમાં એફઆરસીએ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 19,000 રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો, જેનું પાલન કરવામાં નથી આવ્યું। ડીઓ કચેરીએ શાળા નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને શાળાને જવાબ રજૂ કરવા માટે સૂચના પણ આપી છે। સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલા પ્રાથમિક વિભાગમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે। એટલે કે જે નક્કી થયેલી ફી હતી, જે 39,000 સમથિંગ હતી, જેની ફી રિડ્યુસ કરીને 21,000 સમથિંગ કરવામાં આવેલી છે। જે ધ્યાને આવતા આ વર્ષે એવું ધ્યાન ઉપર એવું આવ્યું કે ફી જે એઝ ઇટ ઇઝ છે એટલી જ લેવામાં આવી છે। વિદ્યાર્થીઓને સરભર કરવામાં આવ્યા નથી, પરત આપવામાં આવ્યા નથી, જેથી આ મુદ્દાને અતિ ગંભીર પ્રકારે ધ્યાને લઈ અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને શાળાને આ બાબતે કારણદર્શક નોટિસ